કોઈ છે ઘરમાં? કોણ છે? તો તું ફરી આવી ગયો? હા, હું લેવા આવ્યો છું. મને શું કામ લેવા આવ્યો? તમને નહીં, તમારી સાડીને. સાડીને? બ્રિજેશ્વરી! શું થયું? બેવફા, ધોખેબાજ, દિલ ફેંક! કેમ? અરે હવે મેં શું કર્યું? તે શું કર્યું? મારી આંખમાં ધૂળ નાખી અને આ હટ્ટા કટ્ટાને જોયો ને એને વળગી પડી. જીજુ, મેં તો હજી સુધી એનું જોયું પણ નથી. મો! હમ? તમે ગુસ્સે ના થાવ. હું આને નહીં, તમારી બીજી સાડી પ્રિયાને લેવા આવ્યો છું. ઓહ! જોયું? પહેલા સાંભળો પૂરું અને પછી બોલો. તો તું પ્રિયાને લેવા આવ્યો છે? હા. નહીં મળે, નહીં મળે. અરે તમે કીધું પાછળથી આવજો એટલે હું પાછળથી આવી ગયો. મેં કહ્યું હતું ને કે રાજેશ્વરીનો અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી નહીં મળે. એ તો ક્યારનું થઈ ગયું. કહ્યું ને પોસ્ટમોર્ટમ હજી બાકી છે. પણ તમે અરે પોસ્ટમોર્ટમનું નામ સાંભળીને તો લાશ પણ પીળી પડી ગઈ છે. જો તું જો. ક્યાં ક્યાં? એ રહી. અને હા, હો, તું હવે અહીંથી ચાલ્યો જા, નહીં તો લાશને બાળી નાખવાના જુર્મમાં તને ખાલી દઈશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગણપતિ બાપ્પા. હે ભગવાન, ભગવાન, આ શું ગોટાળો છે? કંઈક કર ભગવાન. મને મને બચાવી લે. એને મેં બાળીથી પાછી સાજી થઈને લાશ આવી ગઈ ભગવાન. અને હવે તો પોસ્ટમોર્ટમ થશે. પેલો ડોક્ટર તો પ્રિયાને પામવા મને પકડાવી દેશે. ભગવાન મને બચાવી લે, નહીતર હું તો કુંવારો મરી જઈશ. ભગવાન. શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રાજશ્રી, ડાકણ, ચુડેલ. એ તો હું બચી ગઈ, કારણ કે મેં તકિયા ઉપર ચાદર નાખી હતી અને હું પાણી પીવા ગઈ અને એટલામાં કુમાર આવ્યો અને એણે આગ લગાવી દીધી. હું બચી ગઈ. પણ એ તને શા માટે બાળવાનો હતો? એનો જવાબ તો કુમાર આપી શકે. અરે તો હું હવે એને પૂછવા જાઉં? એમાં શું વાંધો છે? અરે એને પૂછીશ તો એ ના જ પાડશે ને. અને સાક્ષી તો તું છે. તું મરેલી છે તો પછી તું શું બોલવાની છે? અરે એ જ તો હજી પ્રોબ્લેમ છે. આ બંગલો વેચીને ફ્લેટમાં રહેવા ગયા હોત તો પૈસા તો ચૂકાઈ ગયા અરે હોત. હજી આ તો કશું જ નથી. પેલો ડોક્ટર આવશે ને અને એ જ્યારે ચીરફાડ કરશે ત્યારે આપણે શું કરીશું? તો હું ઊભી થઈ જઈશ. તો પછી હથકડી પહેરવા તું તૈયાર રહેજે. ઓકે? તમે ડોક્ટરને પટાવી ન શકો કે એ કઈ લખીને આપી દે કે મારો ખૂન નથી થયો? હસુ ડાર્લિંગ. તું બેસ, હું જરા દાણા નાખીને આવું છું. હવસખોર માલિક, બીજું હસુ. ડાર્લિંગ, હસુ ડાર્લિંગ. બ્રિજેશ્વરી ડાર્લિંગ. ઓ માય સ્વીટ હાર્ટ. હાય હાય હાય, જરા ગળે તો લાગ. બીજું, તું મારું એક કામ કરીશ? એક નહીં 10 કામ કરીશ. પણ એક મિનિટ, પેલું કામ નહીં હો. એ તો લગ્ન પછી. તો બોલો. હમણાં એક ડોક્ટર આવશે. પણ એનું હમણાં શું કામ છે? હા? ડોક્ટરનું કામ તો 9 મહિના પછી પડે ને. અરે વીમાનો ડોક્ટર છે. ઓહ. હા, તારે ને પટાવી લેવાનો છે. હું તમારી સામે કોઈ બીજી વ્યક્તિને પટાવીશ એ તમને ગમશે? અરે તારે એની સાથે ઈ બધી વાતો નથી કરવાની. તારે તો એને ખાલી ખોટી વાતો કરીને ખુશ કરવાનો છે અને કહેવાનું છે કે રાજેશ્વરીનું પોસ્ટમોર્ટમ ન કરે. પણ એક મિનિટ, હે? હું એને પટાવીશ કેવી રીતે? અરે તું આટલી બધી ખૂબસૂરત છે, થોડા આંબા આંબલી બતાવી દે અને લગ્નનું વચન આપી દે. લગ્નનું વચન? હા,
આપવાનું છે, પાડવાનું થોડી છે. અને એકવાર ડોક્ટર રિપોર્ટ લખીને આવે ને પછી વચન તોડી નાખવાનું. બ્રિજુ જો આપણે આ નહીં કરીએ ને તો આપણું ઓલું નહીં થાય. હવે આમનો નિકાલ લાવો. હે આમનો નિકાલ લાવો. નિકાલ? અરે વાહ વાહ, હજી તો આ લાશને બરફની પાટ ઉપર પણ સુવડાવી નથી. અરે ડોક્ટર, બરફની જરૂર ક્યારે પડે? જ્યારે લાશ ગરમ હોય ત્યારે. હા, વાહ વાહ, મતલબ કે હજી આ ઠંડી જ છે અંદરથી. અરે ડોક્ટર સાહેબ, સાવ ફ્રેશ લાશ છે, ફ્રેશ. ડોક્ટર, તમે જલ્દી રિપોર્ટ લખી આપો. પણ એના માટે છે ને લાશને હોસ્પિટલ લઈ જવી પડે પોસ્ટમોર્ટમ માટે. કાપકૂપના હથિયાર ત્યાં હોય ને. એમાં કાપકૂપના હથિયારની શી જરૂર પડે? તમારો કહેવાનો મતલબ શું છે? અહીંયા બધાની સામે અંદર આવો ને. અંદર આવો ને. રૂમમાં. ગમે તેમ કરીને આ ડોક્ટરને પટાવવો જ પડશે, તો જ હું હંસરાજની હંસલી બની શકીશ. મારે મારા રૂપની જાળમાં આ ડોક્ટરને ફસાવવો જ પડશે. લાગે છે આજે તો દિવાળી અને હોળી બંને સાથે જ મનાવવા મળશે. શું થાય છે ડોક્ટર સાહેબ? ધરતીકંપ. પણ ધરતી તો હલતી નથી. મારામાં ધરતીકંપ આવ્યો છે. તે મને હાથ લગાડ્યો ને તો મારામાં સુનામી આવી છે. લોહીમાં મોજા ઉછળે છે. જો મારા કારણે આ ધરતી કંપાવ્યો હોય તો મારે જ તમારો ઈલાજ કરવો જોઈએ નહીં? જે પણ કરવું હોય એ જલ્દી કર. પણ મારી પણ એક શરત છે. મને તારી બધી શરતો મંજૂર છે. તો તમે મારી મોટી બહેનનું ડેથ સર્ટિફિકેટ બનાવી દો, એ પણ વગર પોસ્ટમોર્ટમ કર્યા વગર. પણ આ તો છેતરપિંડી કહેવાય, ગેરકાનૂની. એમ તો આપણે જે કરીએ છીએ એ કાનૂની છે કે? ઠીક છે, મને તારી બધી શરતો મંજૂર છે, પણ મારો ઈલાજ જલ્દી કર. તમારા વાલા, મારા છેલ છબીલા, તમે જલ્દીથી સર્ટિફિકેટ બનાવો. પછી તમે જુઓ હું તમારો કેવો ઈલાજ કરું છું. શું આ ખરેખર ડોક્ટર છે કે પછી સર્ટિફિકેટ ક્યાંથી ઉડાવ્યું છે? ના 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 ના, ખરેખર ડોક્ટર છે. એ છે ને મારા જુનિયર હતા અને હું એમનો સિનિયર, પણ એમની ઓળખાણ બહુ, એટલે એ ડોક્ટર બન્યા ને હું એમનો કમ્પાઉન્ડર. તમે જિંદગીભર કમ્પાઉન્ડ રહેવાના. હું હાલે છે અંદર? હું હાલે છે? આ ડોક્ટર સાહેબ છે ને એ ક્રિકેટમાં બહુ રસ ધરાવે છે. અંદર બેટિંગ કરતા હોય. ચોકા ને છક્કા મારતા હશે.
અરે આનું મોં ક્યાં ગયું? શરમથી ઢાંકી દીધું છે. અને ડોક્ટર ક્યાં છે? આવી ગયા ચેપ્ટર ડોક્ટર. આનું શું થયું? પતી ગયું. એટલે એટલે મેં બધું ચેક કરી લીધું છે. આ હત્યાનો નહીં, એક્સિડન્ટનો કેસ છે. પણ આનું પોસ્ટમોર્ટમ તો થયું હોય એવું લાગતું નથી. તમે મારી ટેલેન્ટ ઉપર શક કરો છો ઇન્સ્પેક્ટર? અરે હું બધું હાથ લગાડ્યા વગર કરી શકું છું. હા તો શું મેં હમણાં જ અંદર જોયું. હા, મેં કીધું એક્સિડન્ટ છે એટલે એક્સિડન્ટ છે. હું મારો રિપોર્ટ છે એ ઓફિસમાં મોકલી આપીશ. ચાલો. સાહેબ, હા? સાક્ષી માટે સાઈનની જરૂર હોય તો હું આમની સાથે ચૂપ એન્ડ કમ વિથ મી. હસુ મેં મારું બધું કામ પતાવી દીધું છે. અરે વાહ! પણ તું તારો વાદો યાદ રાખજે હો. વાયદો હા, લગ્નનો. વાયદો તો તોડવા માટે જ હોય ને બ્રિજુટા. એ, જવા દો એને. જે ઈ કરે ઈ હું ન કરું અને જે હું કરું એ ઈ ન કરે. વિચાર કરીને જણાવજો. જો ઢોલા હારે ઢોલિયા ઉપર હુવા તૈયાર હો તો.